સપડાયેલા ઉમરેઠના રહીશો. આટલું ઓછું હતું તો ઉભરાતી ગટરો તેમજ ગામ વચ્ચે બગીચામાં કચરો તેમજ મૃત જનાવરોના ડમ્પિંગથી નગરજનો ત્રાહીમામ. ઉમરેઠના વડા બજાર, ગોલવાડ, ભગવાન વગા, ખાટકીવાડ, કાંજીવાડ, જાગનાથ, ભાંગોળ વગેરે જેવા વિસ્તાર ઝાડા ઉલટીના રોગચાળામાં અસરગ્રસ્ત છે. ઉમરેઠની કુલ 36,440 વસ્તીમાંથી 5,122થી વધુ લોકો અસરગ્રસ્ત થતાં બહારથી આવતા લોકો ઉમરેઠમાં આવવાનું ટાળી રહ્યા છે. નગરની ખાનગી સહિત સરકારી હોસ્પિટલમાં થઈ આશરે કુલ 470થી વધુ ઝાડા ઉલટીના કેસ હોવાનું અનુમાન છે. ખાસ કરીને ઉમરેઠમાં ભગવાન વગા વિસ્તારમાં સંખ્યાબંધ લોકો બીમાર પડ્યા છે અને એક બહેનનું રોગચાળામાં અવસાન પણ થવા પામ્યું છે. ભગવાન વગાના રહીશોનું એવું કહેવું છે કે તેમના વિસ્તારમાં વારંવાર ઉભરાતી ગટર અને સામે આવેલા બગીચામાં રોજે રોજ ગામનો કચરો અને મૃત જનાવર ડમ્પિંગ થવાના કારણે તેઓ રોગચાળામાં સપડાઈ રહ્યા છે. રિપોર્ટર ધનંજય શુક્લ, આણંદ. હા ભાઈ, શું નામ છે આપનું, શું તકલીફ થઈ છે અને આપને મીડિયાનો સંપર્ક કર્યો તો જણાવો. મારું નામ અલ્પેશ કુમાર મોહનભાઈ ચૌહાણ. મારી વાઈફ અઠવાડિયાથી 15 દિવસથી. ક્યાં રહેવાનું, ક્યાં તમારે? ઉમરેઠ ભગવાન વગા. ઝાડા ઉલટીનો કેસ હતો. મારા ટાઇફોઇડ ને બધું થઈ ગયું. મારી વાઈફને અહીં 3 દવાખાના મેં બદલ્યા છે. અમર, આરોહી, અજય કોઠિયારી, અને એ બધું થયું છે. એના કારણે આ બાગ બગીચો છે એને મેં સાદા માદા જાનવર, આખા ગામનો કચરો ત્યાં અહીંયા લાવીને નાખે છે. અમે વારંવાર કહીએ છીએ કે અહીંયા ત્યાં બધું હટાયેલો, કચરા પેટી હટાયેલો, તો કોઈ જવાબદારી લેતા નહીં, કોઈ કશું કરતા નથી. એટલે કોણ નાખી જાય છે કચરો અંદર? આખા ગામના બધા નગરપાલિકાવાળા બધા. તો તમારા પત્નીને શું થયું હતું રોગ? ઝાડા ઉલટી, ટાઇફોઇડ, એના લીધે મારી વાઈફ એક્સપાયર થઈ ગઈ છે. અચ્છા. અને આના કારણ આ છે બાગ. તો બીજા કોઈને તમારા વિસ્તારમાં આવો રોગચાળો, કોલેરાનું? મારા ઘરમાં છે, મારા આજુબાજુ ઘરોમાં છે, બધામાં છે. અચ્છા, એટલે બીજાને હોસ્પિટલમાં દાખલ કે ઘરે દાખલ? અમુકને દાખલ છે, અમુકને ઘરે છે. અને અત્યારે મારા વાઈફ ગઈ છે, એનું શું? આ કોલેરા, મેલેરિયાને લીધે બોલો, ઝાડા ઉલટીને લીધે એનું જવાબદાર કોણ? નગરપાલિકા કયા તંત્રને મારે મળવાનું? કોણે કહેવાનું? શું કહેવાનું? તો હવે તમે એ વિશે શું કહેવા માગો છો મીડિયાને? ત્યાં મારો કચરો છે, આ બાગ છે, એ સાફ કરાવો. મારે ત્યાંથી આવવાનું જવાનું. અમારી વાઈફ ગઈ ત્યાંથી સામેથી વરાળ આવે, પવન આવે તો બધું અમારા ઘરમાં આવે. ગટરો સાફ નહીં, કશું સાફ. એટલે ગટરો બેન ઉભરાય છે? ગટરો સાહેબ, હવે ગટરોનું પાણી અમારા ઘરમાં આવે છે. જવાના બદલે સાહેબ બહાર આવે છે. જવાનું તો કઈ રહ્યું, પણ ઉપરથી બહાર અને ગરમ પ્યાસે છે. અચ્છા. તમારે આવશે તો વિડીયો નાખે છે કે અમારા ઘરમાં કેટલું પાણી આવે, કઈ ગટરનું કઈ આગળ પાણી પહેરે છે, કઈથી નીકળે છે. અચ્છા, એટલે આ ગંદકી તો નાખી જાય, ઉપરથી ગટરનું પાણી ઉભરાય છે, તમારા ઘર સુધી આવી જાય? ઘર સુધી આવે છે. હું તમને બતાવું કે કઈથી કઈ ગટરોનું પાણી કઈ આવે છે, કઈ જાય છે. અચ્છા. અને આ વધારમાં બગીચો, આ બાગ, આ જે બગીચો બાગ ક્યાં છે એમાં? એટલે એમાં રોજ ડમ્પિંગ થાય છે કચરો ભાઈ? હા, દરરોજ આખા ગામનું ઉમરેઠનું અહીંયા જ આવે છે. જાનવર મરેલા, જીવતા બધું અહીંયા આવી નાખી જાય. તમે રજૂઆત નગરપાલિકામાં બધા મેં કરી રજૂઆત, બધા મેં કહ્યું છે, પણ કોઈ લેવા કશું તૈયાર નથી. અચ્છા. ફરી આપનું નામ ને વિસ્તાર બોલશો? મારું નામ અલ્પેશ કુમાર મોહનભાઈ ચૌહાણ, ભગવાન ઉમરેઠ. અચ્છા, અને આપનું પત્નીનું અવસાન ક્યારે થયું આ રોગચાળામાં? આજે સવારે 6 વાગે. અચ્છા, સરકારી જે લોકો અત્યારે આરોગ્ય વિભાગના ફરી રહ્યા છે, તો એ કઈ ઘેર આવીને દવા આપી કે બીજી તપાસ કરી કે કોઈ સર્વે થયો તો કોઈ આયા હતા ઘરે? આયા હતા. અથવા તો શું આવીને કર્યું એમણે? એ તપાસ કરીને આ બધું સર્વે કર્યું, બસ. બીજું કંઈ નહીં. બીજું કોઈ ક્લોરીનની ગોળીઓ, દવાઓ કઈ કશું ઘેર આપ્યું? અચ્છા. આભાર. પણ વધારે મારા બાગ સાફ કરવા જોઈએ છે. જી. ના, ચોક્કસ. એના લીધે કે મારી પતિ તો ગઈ તો પાછી નહીં આવવાની, કોઈ પાછું લાવવાની. પણ આ બીજા જે આજુબાજુના છે, નાના છોકરા છે, એમનું શું? જો મારા ઘરમાં કેસ છે, એનું બધું શું? ચોક્કસ. અમે મીડિયા થ્રુ તમારી વાત ચોક્કસ લાગતા વળગતા તંત્ર સુધી પહોંચાડવાની પ્રયત્ન કરીશું. આભાર. હા બેન, આપનું નામ શું, ક્યાં રહો છો અને શું તકલીફ થઈ, આપ મીડિયાએ સંપર્ક કર્યો, મીડિયા સાથે કહો. મારું નામ કાજલબેન મનહરભાઈ ચૌહાણ છે. ભગવાન વગામાં રહીએ છીએ ઉમરેઠ. અને મારી છોકરીને શુક્રવાર રાતે ઝાડા ઉલટી થઈ જતા અમે આ દેખાય છે એ દીકરી? હા. કેટલા વર્ષની છે? 2.5 વર્ષની. અને ડાકોર રોડ ઉપર દવાખાનામાં લઈ ગયેલા. તે 3 દિવસ દાખલ રાખી અને તે છતાં ડૉક્ટરે એમ કહ્યું કે નહીં બચે, તો એ સારું થઈ ગયું એટલે પછી રજા આપી. અને મારી એ વિનંતી છે કે આ ગંદકીવાળું પાણી એમાં દરેક સુધારો કરો અને
જે ગંદકી છે એ બધી સાફ કરો. બસ આટલી જ વિનંતી છે. હા બા, શું નામ છે તમારું, ક્યાં રહો છો, શું તકલીફ થઈ બા તમારે? બીમારી નામ શું બા તમારું? લલિતા લલિતાબેન. તો શું થયું છે બા તમને? ઉલટીન ઝાડા થઈ ગયા. એવું કેટલા સમયથી બીમાર છો? બહુ થયું અઠવાડિયું. અઠવાડિયાથી. તો દવા ચાલુ કરી બા? હોવા અચ્છા અચ્છા અચ્છા. તો શું એટલે તમે તપાસ કરતા કશું કીધું કે શા કારણે બીમાર છો ને શું થયું છે એમ? ડૉક્ટરે કશું કીધું? ડૉક્ટર કે ગંદકી લીધે. ગંદકીને લીધે? હા તો ક્યાં ગંદકી થાય છે? એ આ વાગમાં કયો બગીચો છે અમે? શું ગંદકી થાય છે બા? બધું મરેલું બધું નાખી દે. મરેલા જાનવર? હા અચ્છા. અને બીજું? બીજું પાણી નીકળતું હોય તો ખબર નહીં હોય. દવા આપી નહીં એટલે તો જુઓ. બરાબર બરાબર. તો શું કહેવા માગો છો બા આવા પરિસ્થિતિમાં તમે? હવે આ પરિસ્થિતિમાં તમે શું કહેવા માગો છો મીડિયા પર? સાફ કરાવે એમ. નગરપાલિકા વાળા હા સાફ કરાવે એમ? સાફ કરાવે ચોખ્ખું કરાવે બધું.